હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારો આ નવા યુટ્યુબ બ્લોગની અંદર. તો મિત્રો અત્યારે વાગી ગયા જો 8:15 વાગ્યા છે ને હું હજી ઉઠ્યો જ છું, કેમ કે મમ્મી અને પપ્પા છે ને બહારગામ ગયા હતા અને આખો દિવસ મારો દુકાનની અંદર ગયો એટલે મેં કંઈ બ્લોગ શૂટ કર્યું નહીં. તો મેં કીધું વાંધો નહીં, અત્યારે થોડી ઘણી જેટલી ક્લિપ આવે એટલે થોડી ઘણી ક્લિપ હું શૂટ કરીને પછી મૂકી દઈ, ગેપ નથી રાખવું. એ પછી નવો બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું ને ખોટો ગેપ રાખી તો પછી નહીં મજા આવે. અને અત્યારે કેટલા 8:15 થઈ ગયા, અત્યારે હમણાં હું ચા પી લઈ, કેમ કે હું કેટલા 3 વાગે સૂતો હતો, 3 વાગે પૂરી થઈ અત્યારે 8:15 વાગે ઉઠ્યો એટલે હું પહેલાં ચા પી લઈ. અને હારે મિત્રો આજે ચશ્માની ફ્રેમ તૂટી ગઈ જો, આજે છે ને અહીંથી થોડી ઘણી જો બોલી આમ બંધ જ નથી થતા. આ એક જો આમ બંધ થાય ને આ ચશ્મા બંધ જ નથી થતા. જો કેટલો પ્રેશર મારું તો ચશ્મા બંધ જ નથી થતા. ચશ્મા જો ચશ્મા થોડો ઘણો ફોલ્ટ આવી ગયો ચશ્મા. જો આમ પહેરાવ તો ચશ્મા માટ આવી જાય, આમ નથી થતા એ ઘડે ઘડે આપણે કરવું પડે. જો છે ને આ સાઈડમાં આખું ઓલું થઈ ગયું, એ કેમ કરતા પડ્યા છે તેવું થઈ ગયું છે કે પછી કેને ખબર મારેથી ઉલટી હાથ બાથ લગાઈ ગયું છે તો મને યાદ નથી બહુ. ચશ્મા ખોળા થઈ ગયું, ચશ્મા તૂટવાની તૈયારી છે. તો મિત્રો હવે હમણાં ચા પી લો અને આજે આખો દિવસ વ્લોગ જ નહોતો છું. મિત્રો આજે મારો વિચાર હતો દાદા ભગવાનના મંદિરે જાવી, ત્યાં પગે રાખી થોડું ઘણું શૂટિંગ લેવું બ્લોગ માટે. પરંતુ વિચાર હતો એ મારો બધા વિચાર જ થઈ ગયો, કેમ કે હું સુઈ ઠેઠ 8:15 વાગે ઉઠ્યો અને અમરેલીમાં જે મંદિર છે દાદા ભગવાનનું મોટું બધું એ કેટલા 9 વાગે બંધ થઈ જાય છે. તો હવે ત્યાં જઈને શું ફાયદો, કેમ કે અડધી કલાક રહી છે 9 વાગવામાં, એટલે પછી મેં વાંધો નહીં, જેટલું થોડું ઘણું શૂટ થાય હું ઘરે જ શૂટ કરી નાખું. મિત્રો ચા તો પી લઉં. હવે ચા છે રસોડાની અંદર. હવે ચા થઈ ગઈ ને, આ બાજુ લાવો ઓલા રૂમમાં પી લો. ચા લઈ લીધી, ટીવી જોતા જોતા ઘડી પી લેવું ચા. વ્હાઈટ કપ ભૂલાઈ ગયો, કાલે વાવી દે. હવે હું નીચે આવી છે મિત્રો, મમ્મી બાર ગામ ગયા હતા ત્યાંથી છે ને ઝાડું દી વાવવા હાટું ઝાડું વાવવાનું છે. તો મેં વાંધો નહીં, કાલ વાવી અત્યારે દી હાથની ગયું એટલે કંઈ વાવવું નથી. મિત્રો હું પી લઉં ચા. અરે ચા આપણે ચા પી લેવી. મેં ચા પણ પી લીધી, પણ જમવાનો ટાઈમ થઈ ગયો તો મમ્મી કે આરતી કઈ હવે જમી લેવી, વહેલા નવરા થઈ પછી આપણે સેન્ટર પર જવું દેવા. તો જમવાનું બધું આરતીએ મૂકી દીધું છે અને હવે હું જમી લઉં. આપણે સેન્ટર પર ચાલી દેવા એ બધું મૂકી દીધું જમવાનું આરતીએ. હવે આપણે જમી લેવી. દીધું થાળી મૂકી દઉં, એ મૂકી થાળીને હવે આપણે નીચે જાવું પપ્પાને જમવા મોકલવા. બહુ અંધારું થાય. ઓ પપ્પા ખાતા આવી તો આપણે કહીએ બે ચાલી. મિત્રો દુકાને બેસી લીધું અને જો પપ્પાએ ચોકોબારની પાર્ટી દીધી, કેમ કે પપ્પાનો બર્થડે હતો ને એટલે પપ્પાએ કીધું ચોકોબાર બધાને ખવડાવું. આ ચોકોબારની પાર્ટી, ચોકોબાર ને બર્થડેની પાર્ટી બધા સેન્ટર પર દેવા. તો મિત્રો હું આરતી હવે જાગી છીએ સેન્ટર પોઈન્ટ બેહવા કરી ગરમીના ત્યાં કરી બેસીશું. નીચે ગયા સેન્ટર પોઈન્ટ બાજુ બેહવા જવા હાલ આરતી હતા પેલા થોડા પીવા જાઉં. હા થોડા પીવા, પેલા થોડા પીવા જાઉં પછી સેન્ટર પોઈન્ટ બેહવા જાઉં. તો મિત્રો અમે લોકો સોડા પીવા પહોંચી ગયા. અરે આ ભાઈ જો અમારી સોડા બનાવે છે 2 ગ્લાસ. લીંબુ લેમન લીધી છે ફ્લેવર. એક તો અમે બે જ આવી મેં લીધી લીંબુ લેમન. ત્યાં કી લીધી? લીંબુ સોડા લીધી.
ચાલો બધા સોડા પીવા. હા હાલો સોડા પીવા કા હમ. એ દુકાન સોડા પી લીધી હવે સ્નેપ લેવાનું ચાલુ છે એ સ્નેપ લઈ છે સ્નેપ તો લેવી જ પડે ને. હમ સ્નેપ તો લેવી જ પડે ને. હવે સ્નેપ હું મોકલે મને આવું કઈ ગમે ને સ્નેપું બેપું લેવું એમ આરતી લીલા કરે કા તો એ મોકલે સ્નેપ હા સ્નેપ મોકલવા મજા આવે સ્નેપ. હા મિત્રો સોડા પી લીધી હવે અમે જઈએ સેન્ટર પોઈન્ટ બાજુ હવે સીધા સેન્ટર પોઈન્ટ બાજુ હા ચલો. हाँ चलो जल्दी वहाँ पे चलो ये आगे खटारा આવી ગયો निकल जाए चलो 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 आगे देख के चलो आगे देख के चलो અગર એક્સિડન્ટ થઈ જાય. हाँ भयंकर एक्सीडेंट અમરેલીના રસ્તા પાછા બહુ જોરદાર છે ને. अमरेली रस्ता है हाँ अमरेली में रस्ता आम છે ને ચોરપટ્ટી હાઈવે છે આયા એટલે જ તો. રસ્તા બહુ સારા છે. હા ધીરે કઈ રોતા નથી આવતા કા હા ચોખ્ખા રોડ. હા તો દેખાય એ અંધારાનો એક ખાડોમાં ગયો વચ્ચે તો ખાડામાં હા જોયા વિનાની આવી એટલે ગયા. મિત્રો અમે લોકો પહોંચી ગયા સેન્ટ્રલ પોઈન્ટની અંદર જે છોકરાઓ બધા રમે છે એટલું રાઈડિંગ છે નાની ને પાછળ રામકથા ચાલુ છે મેં ઘડી સાંભળું છું અને એ જો રમકડા ને એવું બધું વેચાય છે આ બાજુ ને આ સાઈડ થોડું અંધારું છે લાઇટ વેલી છે તો યાર આ સાઈડ છે રમકડા એવું બધું છોકરાઓ બધા રમે છે કોઈ પણ એમાં વૈષ્ણવ સંપ્રદાયમાં તો ખાસ ભગવાનને થાળ ધર્યા સિવાય આપણે જમાતું નથી. એવું નહીં એટલે બધાય ખરેખર આપણે તો ઘરની અંદર સુખ સમૃદ્ધિ રીધ્ય દશેથી ખરી કરવી હોય તો આ એક અવસર ઠાકોરને થાળ ધર્યા સિવાય આપણે ભોજન ન કરાય એમ પરિબ્રહ્મ પરમાત્મા એક કથા ચાલુ છે તમે બધા કથા સાંભળી જો એક કથા ચાલુ છે મેં આવ્યા હતા સેન્ટર પોઈન્ટે બેહવાની કથા સાંભળીએ. હા સેન્ટર પોઈન્ટે બેવા આવ્યા હતા ને કથા સાંભળી છે હવે વળી પાછા ફેરી લઈ વળી પાછા ખોળામાં બેહાડી અદ્ભુત લીલાસી બાબાની કહે રામ મારો રૂપની ને કથા ચાલુ હતી તો મેં કથા ઘડી સાંભળી હવે પાછા ઘરે આવી ગયા હા હવે કેટલા 11 વાગી ગયા રાતના હા. હવે ડાયરેક્ટ સીધા ઘરે અમે ઘરે આવી આવ્યા ટાઈમ થઈ ગયો તો આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા મળે પાછા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય 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 બાય.